તો ભાઈ કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 16 અને અત્યારે સવારના વાગી રહ્યા છે 10:15. શાકભાજી લીધું છે, ચટણી પણ બનાવી છે. પ્રોબ્લેમ શું આવી છે કે ગાડી એની બગડી ગઈ. એ કીક આવે ને કીક છટકી ગઈ છે. એ ગાડીમાં ખડખડ બહુ અવાજ આવે છે. તો જસ્ટ રિપેરમાં આપીને આવું છું અને ચાલુ જો થાકી ગયો બોલો યાર. લાગે કે હવે થોડુંક જોગિંગ કે જીમ જોઈન કરવું પડશે. એકદમ બેડો શરીર થઈ ગયું છે, ખબર નહીં કેમ. તો ચાલો કંઈ નહીં, ફટાફટ જઈએ ઘરે ને નહીં ભાઈ ધોઈને એ શાકભાજી કાપીને કરીએ કામકાજ. અને આજે તો સ્કૂલે મૂકવાની પ્રોબ્લેમ થઈ ગઈ, ગાડી નથી. તો મેં બી જાનકી રિક્ષામાં જશે. ગાડી એમ તો મને કીધું બાગે તમને ગાડી આપી દઈશ, જોઈએ બાગે ગાડી આપે કે નથી આપતો ભાઈ. તો ચાલો જઈએ ઘરે. ત્યાં સુધી કામ કરજો. તો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરી કાઢજો. તો બેટા નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને ત્યારે આપણે કાકરી અને કાંદા કટિંગ કરવા બેસેલો છું. તો ચલો ફટાફટ કટિંગ કરી લઈએ. અત્યારે વાગી રહ્યા છે 11. ગાડી આપી દે તો સારું, તો છોકરા સ્કૂલે મૂકવા જવાશે નથી. તો ફટાફટ કટિંગ કરી કાઢું. તો ભાઈ ગાડી રિપેર થઈ ગઈ છે અને લગભગ 450નો ખર્ચો આવ્યો. કિકનું ચક્કર આવે ને બેન્ડ થઈ ગયું, એના કારણે કિક જામ થઈ ગયું. એટલે અવાજ, એટલે એના કારણે ગાડી ચાલુ થતી પણ અવાજ ખા અવાજ આવે. એટલે હવે ફર્સ્ટ ક્લાસ ગાડી ચાલુ થઈ ગઈ છે. સાચીને સ્કૂલથી લીધી છે. એમને જાનકી મૂકવા આલી, એટલે એમને જાનકી સ્કૂલે લેવા આવ્યો છું એમના. ચલો જઈએ ઘરે નહીં, બ્રેડનું પેકેટ લઈ લઈએ પછી જઈએ ઘરે. અત્યારે બપોરના વાગી રહ્યા છે હરી અને બધું મટીરિયલ કમ્પ્લીટ થઈ ગયું છે. આ સામાન બધો અહીંયા મૂક્યો છે. સાદું બની ગયું છે, વેજીટેબલ કટિંગ થઈ ગયું છે. આ બધું સાધન લોટ બધું 100% તૈયાર થઈ ગયું. બધા ખાલી ટેમ્પામાં લોડ કરીને અહીંથી આપણે નીકળવાનું છે. અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ હરી. તો વિચારો કરો કે 1.5 કલાક જેવું આરો કરું પછી ટેમ્પો ભરીને નીકળ્યા છે. જો વાદળ જો બહાર તો તમે દેખાડો સારું જ કેમેરામાં. ઘરના કાળા વાદળ બધા છવાયા છે. તો પછી તમને મોટું ટેમ્પો ભરીશ ત્યારે. અત્યારે વાગ્યા છે 5:30. ટેમ્પો અત્યારે ભરવાનું સ્ટાર્ટ કર્યું છે મેં. એક અંદર બાસ્કેટ એવું મૂકાઈ ગયું છે પેલું. તો ટેમ્પો પૂરેપૂરું ભરીને પાછું તમને મળશે. અત્યારે બરફ લેવા જઈશ રહીને ટેમ્પો ભરીને. અત્યારે 4:30 વાગ્યા છે. આજે થોડા વહેલા નીકળવાની ટ્રાય કરીએ છીએ અમે. તો જઈએ છીએ. જો તમને મળીશ આપણે જગ્યા પર તમને. તો અત્યારે સાંજે વાગી રહ્યા છે 7:30 અને આજે તમને કોણ આજે આવ્યા ને એટલે કસ્ટમર બેસીને ભાઈ રાહ જોડેલા કે ભાઈ ક્યારે આવો. ફટાફટ આવ્યા, ફટાફટ સેટઅપ કર્યું અને ખૂબ જ સરસ અત્યાર સુધી એન્ટ્રી હતી. અને લગભગ 10 વાગ્યાથી ચા પેકેટો નીકળી ગયા છે 7:30 વાગ્યામાં. એટલે ખૂબ જ સરસ કહેવાય. આખું બ્રાઉન પેકેટ પૂરું થઈ ગયું છે અમારું. જો આ બધું છે. બટાકા પણ થાય, બટાકા કાપે છે અત્યારે જાણકી. બાકી આ ધૂપ સગે માખી બહુ હેરાન કરે છે. એટલે આને પેકેટ પાછળ 5 છે ને આગળ 6 પેકેટ. બ્રાઉન પેકેટ હવે નથી અંદર ખલાસ થઈ ગયું છે. જો બાકી અત્યારે વરસાદ પડેલો, વરસાદ અત્યારે બંધ થઈ ગયો એટલે સારું છે, કસ્ટમર આવશે. જો ચાલો જોઈએ હવે આજે કેવું જાય. મંગળવાર છે એમ તો દર મંગળવાર સારું, આ મંગળવાર ખબર નહીં કેવો જાય, શું છે શું નહીં, જોઈએ આપણે. અત્યારે વાગી રહ્યા છે 9:15 અને આજે કસ્ટમર આવે છે, સ્ટોક થાય છે, આવે છે સ્ટોક થાય એવું થાય છે. કંઈ વાંધો નહીં, જે ચાલે બધું બરાબર સારું ચાલે છે. અત્યારે રનિંગમાં છે. અત્યારે કસ્ટમર નથી એટલે વિડીયો ઉતારું છું. જો સ્પીડ ને અત્યારે કેટલા બ્રેડના પેકેટ વધ્યા છે. જો સાંજનો નાનો બોટો ખાલી થઈ ગયો, મોટો ડબ્બો મૂક્યો છે, એમાં આટલો સાંજો બાકી છે. ચટણી તો છે અત્યારે, ચટણી વાંધો નહીં. બાકી બ્રેડના પેકેટ તમે જો આ ટોન અને શાકનું પેકેટ હજુ વધ્યા છે. હજુ તો જોઈએ, હજુ તો 9 વાગ્યા છે, 1.5 કલાક છે. કેટલું છે કેટલું નહીં જોઈએ. અને એક લાઇટ હતી, આ લાઇટ તમને દેખાતી હશે પણ એ લાઇટ બગડી ગઈ છે અને લાઇટ બધી ઘણી બધી બંધ થઈ ગઈ છે. ચલો કંઈ નહીં, હજુ તો આપણી પાસે બીજો 1.5 કલાક છે. જોઈએ કેટલું નહીં. મે બી હોય શકે મને 11 વાગ્યા સુધીમાં ઊભો રહું તો વધારે સારું હે ને. તો હું તમને અને પાછું તમને બતાવીશ કેટલું છે કેટલું નહીં તમને.
હવે ફાઇનલી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. ટેમ્પો પર લોડ થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ બધો પેકિંગ થઈ ગયું છે. ટેમ્પો વાગ્યા છે અત્યારે 11:20. તો હવે નીકળીએ છીએ ફટાફટ ઘરે જવા માટે. તો તમને બીજી ઘરે જઈને વાત કરીએ, મળું તમને. તો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયા છે અને આજે તો તમને કહું ને બહુ સરસ થયું. ઢાળ્યું ને કે તમે સારું થયું છે આજે. ને બધા પેકેટ ફિનિશ થઈ ગયા. બધાને ખાલી બ્રોઇડ વેટ હતું ને પેકેટ એ અડધું બચ્યું હતું. એ મે બી 6 થી 5 પાઉન્ડ જેવા અંદર બચ્યા છે. તો આપણે ક્યાં સારા ચામાં ખાઈ જશું આપણે. બાકી ઓલ ઓવર વાત કરીએ આજે મંગળવાર હતો અને સુબહ સવારે બીજો હવે કાલે છે ને 11 છે મોટી. તો શું કરું કાલે કેટલું લઈ જાઉં કેટલું નહીં એ વિચારું છું. અને બીજું આજે વરસાદ પાછો બંધ થઈ ગયો, ખૂબ જ સારી વાત છે. અને પણ આજે પવન ખસ્સો હતો. આજે પવનના કારણે શું ગરમી આજે એટલી બધી લાગી નહીં રહી. બાકી તો રોજ એટલો બધો બફારો હોય, શું કરું કે કંટાઈ જાય કે આખું બધું પસેવો થઈ જાય, માખણ બધું. કારણ કે જે અમારે શું જે ચૂલો સળગે ને એની બધી વાળા છત્રીમાં લાગીને પાછી બધી અમારી ભાઈ આવે. એટલે આજે પવનના કારણે એટલું બધું હતું નહીં. બીજું સૌથી મોટી વાત તો શું છે, આજુબાજુ મારે મોમોવાળો નથી અને વિફરાવાળો નહીં. એને ગંદકી એટલી ઓછી, ગંદકી જરાય નથી, પણ એટલું મસ્ત ચોખ્ખું રહે છે. મોમોવાળો ભાઈ આવી ગયો પણ હવે બહાર રોડ પર ઊભો રહે છે, અંદર નથી ઊભો રહેતો. એટલે એ પણ સારું છે. તો બસ આ ઓલ ઓવર આજે તો વાત કરીએ બિઝનેસ ખૂબ સરસ છે. બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. સાંજે બચ્યો તો થોડોક જ બચ્યો હતો એટલે ચાલે વાંધો એટલો તો સિક્રેસ થાય એટલે વાંધો નહીં. બાકી તો બધાને બાકી હા શું ગમે બીજું એ છે ને હું હવે રેગ્યુલર મારા ફેસબુકની પ્રોફાઇલ બી વિડીયો મૂકું છું. એટલે કે અમારી પ્રોફાઇલ પર શું કહેવાય ફોલો કરી મેહુલ પંચાલના નામથી આપણે બનાવ્યું છે પ્રોફાઇલ. અને મારી અને શંકર ભગવાનની મૂર્તિની આગળ મારો ફોટો છે અને મેહુલ પંચાલ ખાઈ લખશું ને અંદર આવી જશે. તો બસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, સજેશન આપજો. અને તમે અહીં સુધી વિડીયો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પોતાનો ખ્યાલ રાખજો અને પોતાનું ધ્યાન રાખજો. હા એવું કંઈ કહેવાય, સોરી. બસ પોતાનું ધ્યાન રાખજો, બીજું કશું નહીં. અને બને એટલું ને તો ટેન્શન નહીં લેવાનું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.